નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે અમેરિકાથી કૌશિકભાઈ અમીન જોડાયા છે. અને અમેરિકા તો સમાચારોનું સ્ત્રોત છે એમ કહી શકાય. આપણી સરકારને પણ જાણે કે અમેરિકા જ હલાવે છે. આપણે અમેરિકાનું ખંડિયું રાજ થઈ ગયા છીએ એવું લાગે છે. અને કૌશિકભાઈએ તો એનો નંબર પણ પાડી દીધો છે. કેનેડાનો નંબર પાડેલો છે, પાકિસ્તાનનો નંબર પાડેલો છે. કૌશિકભાઈ અમેરિકામાં વરિષ્ઠ પત્રકાર છે. આમ તો ચરોતરી પટેલ છે, એટલે એક ઘા ને બે કટકાની ભાષામાં જે વાત કરે છે આપણા દર્શકો એમનાથી પરિચિત છે. અને એ આપણા સીધું ને સટના નિયમિત એના પેનલિસ્ટ છે, એટલે દર્શકો એમનાથી અપરિચિત નથી. પરંતુ આજે ઘણી બધી ઘટનાઓના સંદર્ભમાં કૌશિકભાઈ આપણી સાથે વાત કરવાના છે. એમાં મુખ્યત્વે અમેરિકામાં વ્હાઇટ હાઉસ કવર કરનારા પત્રકારોને જે ડિનર આપવાનું હતું, એ ડિનરમાં જે રીતે એક હુમલાખોર એ હોટેલ હિલ્ટનમાં વોશિંગ્ટનમાં ઘૂસી જાય છે, ફાયર કરે છે, અને એના ઈરાદાઓ શું હતા એને વિશે પણ કૌશિકભાઈ આપણને વાત કરશે. પરંતુ જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ એમના રાષ્ટ્રપતિ અને જેડી વાન્સ ઉપરાષ્ટ્રપતિ અને વ્હાઇટ હાઉસના જે પત્રકારોનું જે સંગઠન છે એના વડા, કારણ કે હું એમની તસવીર બાજુમાં જે તસવીર હતી એ જોતો હતો કે એમની ટ્રમ્પની બાજુમાં કોઈક ચાઇનીઝ લાગે એવી કોઈક મહિલા બેઠેલી છે. એ કોણ છે એવી મારી ઉત્સુકતા હતી જાણવાની. પછી મને ખબર પડી કે ત્યાંની પ્રેસિડેન્ટ છે પત્રકારોના સંગઠનની. અને એમાં એ ડિનર પછી ટ્રમ્પભાઈ કંઈક ધડાકા કરવાના હતા, પણ બીજા જ ધડાકા થયા. ટ્રમ્પભાઈએ પાછું એ પહેલા જ એમણે જાહેર કર્યું હતું કે ઇસ્લામાબાદ ટોક્સ માટે અમેરિકાનું ડેલિગેશન જશે નહીં. ઈરાનને બતાવી દેવા માંગે છે. નાકાબંધી, એ હોર્મુઝની નાકાબંધીને છોડવા નથી માંગતા અને ઈરાનને ખેદાન મેદાન કરી દેવા માંગે છે. ને ઈરાન છે ને એમને પહોંચી વળે એમ છે. પહેલી વખત કદાચ અમેરિકાને કોઈક બળુકો દુશ્મન એને સામે ચાલીને વોરી લીધો છે, કારણ કે અમેરિકા અને ઇઝરાયલે મળીને ઈરાન પર આક્રમણ કર્યું છે. ને ઈરાન પર આક્રમણ કર્યા પછી ઈરાને સ્વાભાવિક રીતે પોતાના બચાવમાં એ પ્રતિકાર કરવો પડે. ને એમાં છે ને અમેરિકા અને ઇઝરાયલ બંનેને જરા ફે થઈ છે. હજુ એક માર્ગ પાછો બંધ છે, રેડ સી વાળો ચાલુ છે. એને પણ બંધ કરાય તો શું થાય દુનિયાનું, એ પણ હવે જોવાનું છે. પણ કૌશિકભાઈ આપણી સાથે આ બધી વાત કરવાના છે. આજની જે ડિનરની વ્યવસ્થા હતી હિલ્ટનમાં, ત્યાં જે રીતે એક માથાભારે માણસ, આમ તો પાછો શિક્ષક છે અને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એન્જિનિયરિંગ ભણેલો હાઈસ્કૂલનો ટીચર, એ છે ને હાથમાં બંદૂક લઈને અને બીજા શસ્ત્રો અસ્ત્રોથી સજ્જ થઈને ગોળીબાર કરે છે આ તબક્કે. આવું તો કેમ ચાલે? પણ અમેરિકામાં બધું જ શક્ય છે. ટ્રમ્પભાઈ પર આ ત્રીજો હુમલો ગણાય એમ કહી શકાય, કારણ કે 24માં એમની ઉપર 2 હુમલા થયા હતા અને 26માં પહેલો હુમલો થયો છે. એને ઈરાન સાથે જોડવાની કોશિશ થઈ હતી, પરંતુ આ પકડાયેલો જે માણસ છે એની તપાસમાં એના ઈરાન સાથેના હજુ સુધી કોઈ સંબંધો સ્થાપિત થતા નથી એવા અહેવાલો આપણને મળે છે. પણ કૌશિકભાઈ આપણને જરા વિગતે વાત કરશે. તો કૌશિકભાઈ, આપનું ફરીને સીધું ને સટમાં સ્વાગત. અમે તો આપના વિશ્લેષણની પ્રતીક્ષા કરીએ છીએ, આપણા દર્શકો પણ પ્રતીક્ષા કરે છે, કારણ કે સમાચારો તો બીજી એજન્સીઓ આપ્યા જ કરે છે, પણ કૌશિકભાઈનું વિશ્લેષણ એ એવું હોય કે જે છેલ્લે સુધી જોવું પડે, સાંભળવું પડે. કૌશિકભાઈ, ઓવર ટુ યુ. નમસ્કાર હરિભાઈ અને સર્વ દર્શક મિત્રોને. એક આપણી કહેવત છે કે શિક્ષક કભી મર નહીં સકતા, શિક્ષક જીવનભર શિક્ષક રહેતા હૈ.
પણ આ શિક્ષક મરતો નથી પણ મારવા નીકળ્યો છે. એટલે બહુ અભૂતપૂર્વ ઘટના કહી શકાય. કોલ એલન ટોમસ કરીને આ 31 વર્ષનો યુવક કહી શકાય અને કેલિફોર્નિયાના ટોરેન્સ શહેરનો છે. ઓવરનાઇટ ટ્રેનમાં ટ્રાવેલ કરી અને આ ફંક્શન જ્યાં થવાનું હતું એ હોટલ હિલ્ટનની અંદર, વ્હાઇટ હાઉસની નજીક જ આ હોટલ છે અને ખાસ કરીને પોલિટિકલ ઇવેન્ટ્સ માટે જાણીતી હોટલ છે હિલ્ટન. અને એના બોલરૂમમાં લગભગ 2600 જેટલા આમંત્રિતો સાથે પત્રકારો માટેનું વ્હાઇટ હાઉસ જે કવર કરે છે, પત્રકારો, હોલીવુડ સ્ટાર્સ, ઘણા બધા રાજકીય અગ્રણીઓ, બિઝનેસ અગ્રણીઓ પણ એમાં ઉપસ્થિત હતા. સામાન્ય રીતે પ્રમુખ અને ઉપપ્રમુખ એક સાથે કોઈક ફંક્શનોમાં બહુ હોતા નથી, પરંતુ અહીંયા પ્રમુખ, ઉપપ્રમુખ, એમના સિક્યોરિટી સુરક્ષા મંત્રી પીટ હેગ્સેટ અને FBI વડા કેશ પટેલ અને એજન્સી જે અન્ય છે એ બધા પણ ઉપસ્થિત હતા. ટ્રમ્પની પહેલી વખતની મુદતમાં પત્રકારો જોડે ચળબળ થઈ એ પછી ટ્રમ્પે પછીના વર્ષોમાં પત્રકારોના ડિનર માટે મળવાનું ટાળ્યું હતું. આ વખતે પહેલી વખત આટલા વર્ષો પછી આ પત્રકારોના ડિનરમાં ટ્રમ્પ સાહેબ ઉપસ્થિત રહેવાનો સ્વીકાર કર્યો અને ઉપસ્થિત રહ્યા પણ ખરા. એમના વાઇસ પ્રેસિડેન્ટ આપણા જમાઈ સાહેબ વેન્સને પણ ઉપસ્થિત રાખ્યા અને કેશ પટેલ FBI ના વડા તરીકે સુરક્ષાની રીતે પણ, અને ટ્રમ્પના માનીતા છે, બ્લુ આઇડ બોયઝ છે એમાંના એક છે, એટલે એ પણ ઉપસ્થિત હતા. સુરક્ષા એજન્સી તુલસી ગબાર્ડ પાસે છે. સમહાવ તુલસી ગબાર્ડની ઉપસ્થિતિ કન્ફર્મ થઈ શકી નથી, પણ સુરક્ષા એજન્સીઓના ઘણા બધા અધિકારીઓ પણ એમાં ઉપસ્થિત હતા. સામાન્ય રીતે વ્હાઇટ હાઉસની અંદર આવી નાની ઇવેન્ટ્સ યોજાતી હોય છે. હમણાં તાજેતરમાં જ વ્હાઇટ હાઉસને એક વિંગ તોડી અને બોલરૂમ તરીકે એક્સટેન્ડ કરવાનું ટ્રમ્પે કામ શરૂ કરાવ્યું છે અને કદાચ આ વર્ષના અંત સુધીમાં એ થઈ જશે, જ્યાં એટલીસ્ટ 1 થી 5,000 માણસોને સમાવી શકાય એટલી મોટી જગ્યા એને બનાવડાવી છે. એટલે ટ્રમ્પ 250 વર્ષની ઉજવણી માટેની જે તૈયારીઓ કરી રહ્યા છે એના માટેની એ તૈયારી છે. એક ઇન્ડિયા ગેટ જેવો મોટો ગેટ એ વોશિંગ્ટનના અર્લિંગ્ટન સેમેટ્રીના માર્ગ ઉપર બનાવવા માંગે છે. એટલે આ બધી આડવાતોની સાથે સાથે આ જે ઇવેન્ટ છે એ પત્રકારોની ઇવેન્ટની અંદર પત્રકારો પણ ઘણા બધા આક્રમક પ્રશ્નો લઈને ઉપસ્થિત હતા, કારણ કે એના સવાલ જવાબો થવાના હતા. ટ્રમ્પ પોતે પણ ઘણું બધું કંઈક કહેવા માંગતા હતા, કરંટ સિચ્યુએશન, આર્થિક સમીકરણો દેશના અને પરદેશના. એટલે બહુ જ આતુરતાથી આ મિટિંગની શરૂઆત થઈ અને ગણતરીની મિનિટોમાં જ આ ફાયર આર્મ્સ સાથે અવાજો થયા. એક સિક્યોરિટી કર્મી ઘાયલ પણ થયો અને એની લાઈફ જેકેટ પેલું બુલેટ પ્રૂફ હતું એટલે બચી ગયા છે. જોકે એ પણ સારવાર હેઠળ છે. અને ટ્રમ્પે આ ઘટના પછી એક રાષ્ટ્રજોગ નિવેદન પણ કર્યું, એના ટ્રુથ એક્સ પર પણ લખ્યું અને એમાં એને કહ્યું કે જ્યારે જ્યારે આવી બહુ ચર્ચાસ્પદ પ્રતિભાવો હોય છે એની ઉપર આવા બધા હુમલા થવા સામાન્ય છે. અને પોતે એને અબ્રાહમ લિંકન સાથે સરખાવ્યા કે અબ્રાહમ લિંકન પણ સિવિલ વોરની અંદર જે રીતે પોપ્યુલર થયા હતા અને જેની સામે અણગમો હતો, ખાસ કરીને વ્હાઇટ સુપ્રીમસી ધરાવતા લોકોમાં, અને વ્હાઇટ સુપ્રીમસીની તરફેણ ટ્રમ્પ કરી રહ્યા છે એનો પણ ઇન્ડિરેક્ટલી ઇન્ડિકેશન કહી શકીએ. અને અબ્રાહમ લિંકનની સાથે એને પોતાને સરખાવ્યા. અને આવી બધી જ્યારે વિશ્વની વિશેષ પ્રતિભાવો હોય ત્યારે તેઓ હુમલા આવા થાય એ સ્વાભાવિક છે. આ હિલ્ટન હોટેલ એ જ જગ્યા છે જ્યાં 1981માં રોનાલ્ડ રેગન પર હુમલો થયો હતો.
અને રોનાલ્ડ રેગન એ અમેરિકી રાજકારણમાં એક નવો વળાંક લાવનાર અભિનેતા કમ નેતા સાબિત થયા હતા. રોનાલ્ડ રેગન એમાં બચી ગયા હતા. એની સાથે યાદ કરીએ તો બોબી કેનેડી, રોબર્ટ કેનેડી, જ્હોન એફ કેનેડી, માર્ટિન લ્યુથર કિંગ, આ બધાની ઉપર પણ આવા હુમલા થયા છે. એમાં એ લોકોના મૃત્યુ પણ થયા. ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પણ ચૂંટણી પ્રચાર દરમિયાન 2024ની અંદર પેન્સિલ્વેનિયાની અંદર હુમલો થયો અને તેઓ બાલ બચી ગયા. એમનો કાન ઇન્જર્ડ થયો હતો. પણ પેલું માને મુજે બુલાયા હે એવું ટ્રમ્પે પણ કહ્યું કે ભાઈ પ્રજા માટે મને જીવતો રાખ્યો છે ભગવાને. એટલે પોતાનો ખભો થાબડવાની કેટલાક નેતાઓને ટેવ હોય છે. સ્વાવલંબી છે આત્મનિર્ભર સ્વાવલંબી કહી શકીએ. બીજી બધી બાબતોમાં સ્વાવલંબી નથી થતા, એ કમનસીબ છે. પણ આ એક ઘટના છે, પણ એની સાથે ઘણી બધી અફવાઓનો દોર ચાલુ થયો. એ પહેલી અફવા તો એ છે કે ટ્રમ્પે આ જાતે કરાવ્યું છે, પણ એ વાતમાં બહુ સાર દેખાતો નથી. પહેલી ઘટના વખતે પણ 2024માં પણ આવો જ એક દોર ચાલ્યો કે એને પોતે જ આવો ખેલ ઊભો કર્યો. અને અત્યારે પણ ઈરાનના યુદ્ધને માટે, ઇઝરાયલના મુદ્દાઓના માટે ડાયવર્ટ કરવા કદાચ ખેલ કર્યો હોય, પણ એ વાતોમાં તથ્ય દેખાતું નથી. બીજી જે ઘટના જે ચર્ચાઈ રહી છે અફવાઓની રીતે, એ ઈરાન પ્રેરિત કોઈક યુવક હોવો જોઈએ. પણ આ એક શિક્ષક છે અને શિક્ષકની એની કદાચ હજી પૂછપરછ ચાલી રહી છે, કોઈ કારણ બતાવાયું નથી. પણ એવું માની લઈએ કે અમેરિકાની આર્થિક પરિસ્થિતિ અને શિક્ષણ ક્ષેત્રે જે રીતે ટ્રમ્પે કેટલાક નિર્ણયો લીધા છે કે ઘણી બધી યુનિવર્સિટીના ફંડ કાપ્યા છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ વિઝા પર કટ કર્યા છે. એટલે આ બધું ભેગું થયેલું કોઈ કારણ હોય, કારણ કે શિક્ષણ સાથે સંકળાયેલો વ્યક્તિ આટલા આતંકી પગલા પર જઈ શકે એ માનવું અસહજ છે. એની પાસે શોટગન ઉપરાંત મલ્ટિપલ રાઇફલ્સ અને ઘણા બધા ચાકુ, એસોલ્ટ નાઇફ્સ, એ એની પાસેથી પકડ્યા. એના રૂમમાંથી તપાસ કરી શું મળ્યું છે એની કોઈ વિગતો હજી સિક્યુરિટી સ્ટાફે આપી નથી. પણ આ હવાલો 3 એજન્સીઓ પાસે છે. એક તો રાષ્ટ્રીય નેશનલ સિક્યુરિટીની પાસે છે, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન પણ એમાં ઇન્વોલ્વ છે, અને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન, વોશિંગ્ટન ડીસી ડેમોક્રેટ્સનું વર્ચસ્વ ધરાવતું મ્યુનિસિપલ કોર્પોરેશન છે. અને એની પોલીસે અત્યારે તો ધરપકડ કરી અને કાલે કોર્ટમાં, વોશિંગ્ટન ડીસીની કોર્ટમાં એને રજૂ કરશે. એટલે તપાસનો મુદ્દો કોર્ટની અંદર ચાર્જશીટમાં શું ઉલ્લેખ થાય છે. અત્યારે તો 2 મુખ્ય મુદ્દા એની પર કરાયા છે કે અને અવિધિ એટલે ગેરકાનૂની હથિયારો સાથે રાખવા માટે, અને બીજો ફેડરલ ઓફિસર્સ પર હુમલો કરવા માટે, ઇન્ક્લુડિંગ પ્રેસિડેન્ટ. એ 2 ચાર્જીસ અત્યારે પ્રાઇમરી લેવલે મુકાયા છે. કાલે કોર્ટની અંદર શું રજૂ થાય છે સોમવારે, એટલે તમારી સોમવારની રાત છે, એટલે એ વખતે વધારે વિગતો આપણને મળી શકશે. પણ અત્યારે સબ સલામત એની આલબેલ તો પ્રમુખ સાહેબે પોતે જ પોકારી છે. અને પત્રકારોએ પણ જ્યારે આ ઘટના ઘટી, ગણતરીની મિનિટોમાં, હજી કોઈ પ્રવચન કે કંઈ શરૂ થાય એની ગણતરીની મિનિટોમાં જ આ ઘટના ઘટી હતી. અને જે સ્ફૂર્તિથી સિક્યુરિટી એજન્સીઝ અને ફેડરલ એજન્સી અને સ્થાનિક પોલીસ, આ બધાએ જે રીતે કામ કર્યું, સૌથી પહેલા તો બધાને ટેબલની નીચે બેસી જવાનું કહ્યું, અને પ્રમુખને પણ પાછળ લઈ જતી વખતે ઓલમોસ્ટ જમીન સરસા કરી દીધા હતા. મલાનિયા ટ્રમ્પ પણ એમની સાથે હતા, જેડી વેન્સને પણ સાથેની રોમાં હતા. એટલે એ લોકોને 1 by 1 સલામતીથી લઈ જવાયા. કેશ પટેલ પણ પત્રકારોના સમૂહમાં પાછળની રોમાં બેઠા હતા.
એટલે ત્યાંથી એમને આવીને ફેડરલ એજન્ટ્સ બધા લઈ ગયા. જે વ્યક્તિ એલન ટોમસ, કોલ એલન ટોમસ, એને જમીન સરસો કરી અને એને પણ એરેસ્ટ કર્યો. ત્યાં જ્યાં સિક્યુરિટી ચેકઅપ પોઈન્ટ હતું એ એરિયામાં, અને એટલે ઉપરના માળે જ્યાં રોકાયો ત્યાંથી દાદરો ઉતરીને આવતો હતો અને દાદરો ઉતરતા જ એને ફાયરિંગ શરૂ કર્યું હતું. પહેલા અફવા એવી આવી કે એને શોર્ટ ડેડ કર્યો છે, પણ એને જીવતો પકડ્યો છે. અને ખરેખર સુરક્ષા એજન્સીની જે સ્ફૂર્તિ અને કામગીરી હતી એ વખાણવા લાયક તો હતી. આપણે આવા હુમલાને કન્ડેમ કરીએ છીએ. આપણે એક કરવો જ જોઈએ. માનવતાની દ્રષ્ટિએ પણ આવા હુમલાઓ ન થવા જોઈએ, પછી એ ટ્રમ્પ ઉપર હોય કે બીજા કોઈની ઉપર હોય. મને રાજકીય લાગે છે ભારતીય વડાપ્રધાને પણ એને વખોડ્યો છે હુમલાને, અને આ બંને જણા સલામત છે એને માટે પણ એમણે બહુ જ ટ્વીટ કર્યું છે એના સંદર્ભમાં. એટલે આનંદ વ્યક્ત કર્યો છે કે એમના માય ડિયર ફ્રેન્ડ ટ્રમ્પ એ અને જમાઈરાજ એ આનંદમાં છે અત્યારે. પણ મને લાગે છે કે અમેરિકા આનંદમાં નથી. ઇઝરાયલ અને અમેરિકાએ જે ઈરાન પર આક્રમણ કર્યું એના સંદર્ભમાં, અને આખું વિશ્વ એના આનંદમાં નથી. એના વિશે શું પરિસ્થિતિ છે છેલ્લામાં છેલ્લી? પેલું તો મોદી સાહેબે આ પડે ચૂપકીદી નથી રાખી એનો આનંદ છે. હા, કારણ કે એમણે ઈરાનના ધાર્મિક નેતા ખોમનેઈ એમની હત્યા થઈ ત્યારે છે ને ચૂપકીદી સેવી હતી, જે ઈરાન ભારતનું જૂનામાં જૂનું મિત્ર હોવા છતાં પણ ટ્રમ્પભાઈને માટે એમણે તરત જ ટ્વીટ કર્યું છે. એટલે એ ના, પણ આપણે જ્ઞાન લાદ્યું હશે એમને. આ ટ્રમ્પ જ્યારે ભારતને નરક કહે છે, ગેંગસ્ટરોની કમ્પ્યુટર ગેંગસ્ટરોનો દેશ કહે છે, ત્યારે મારા 56ની છાતી વાળા વડાપ્રધાન કઈ બોલી શકતા નથી. એ રામ માધવ ત્યાં જઈને પાછા ખુરશી બજાવે છે, ભારતીય જનતા પાર્ટીના મોદીનિસ્ટ નેતા. કર્મચારીને મારફતે રદિયા આપે છે, વિદેશ સચિવ મારફતે રદિયા અપાય છે, અને એ પણ પોલી ભાષામાં, જે જવાબતોડ જવાબ ભારતનો હોવો જોઈએ. નરકનો દેશ કહેવાની હિંમત ટ્રમ્પ કેવી રીતે કરી શકે છે? અમેરિકામાં પણ ટ્રમ્પ પ્રેમીઓમાં પણ એની નારાજગી છે. એટલે આ વસ્તુ ભારતે સહજતાથી સ્વીકારી છે, એ હરગીજ ચાલે એવી. એટલે તમે હરદીપ પુરીને ત્યાં રાખ્યા હતા, એપ્સ્ટેઇનની સાથે દોસ્તી કરાવી હતી, એટલે પછી શું થાય? હરદીપ પુરીએ પાછી કોની સાથે દોસ્તી કરાવી એ પણ તપાસનો વિષય છે. એનીવે, જે આનંદની વાત દબાઈ ગઈ છે કે અત્યારે વિશ્વભરમાં એક ઓથાર છવાયો છે, એમ કહીએ તો ચાલે. ભયનો ઓથાર. યુદ્ધ થશે કે નહીં થાય, અથવા તો ઈરાન કયું પગલું લેશે, અથવા અમેરિકા કયું પગલું લેશે, ઇઝરાયલ કયું નવું નાટક કરશે, હિઝબુલ્લાની સાથે શું કરશે. હજી હિઝબુલ્લા સાથેનો 3 સપ્તાહનો જે યુદ્ધ શાંતિની વાત છે, પણ રોજે રોજ હુમલા થાય છે, રોજ 2-5 માણસો મરે છે. અત્યાર સુધી હિઝબુલ્લાના 2500થી વધારે લોકો મર્યા છે. એટલે ઇઝરાયલ મીનવાઇલ નતાન્યાહુને કેન્સરનું ઓપરેશન કરી અને એ પાછા સ્વસ્થ થઈને બહાર આવ્યા છે એવી વાત છે. બીજી બાજુ સાથે સાથે ફાધરલેન્ડ ના એ નરસંહારક નેતન્યાહુ, એમના માટે ગુંડા સમાચાર પણ આવે છે, કારણ કે એમના રાષ્ટ્રપતિએ ભ્રષ્ટાચારના કેસમાં એમને માફી બક્ષવાનો ઇનકાર કરી દીધો છે. ના, એ કેસ તો ચાલવાનો છે. હી વિલ બી બિહાઇન્ડ જેલ. એટલે એ તો સવાલ નથી. પણ આ બધાની વચ્ચે આનંદના 1-2 જે સમાચાર છે કે 2700 વર્ષ બાદ મણિપુર અને મેઘાલયની અંદર જે યહૂદી કહેવાતા લોકો છે, મેનિશ જાતિના, એના 250 લોકોને ઇઝરાયલમાં મોકલાવ્યા છે, અને બીજા લગભગ 2000થી વધુ લોકોને ભારતથી ઇઝરાયલ લઈ જવાશે. એટલે એ લોકો ત્યાં લશ્કરમાં જોડાશે અને મોતને ભેટશે, કારણ કે એમને લશ્કરમાં માણસો નથી મળતા અત્યારે. એ તો તમે ઓલરેડી
રશિયા સાથે, ઇઝરાયલ સાથે એ બધા સોદા તો કરેલા છે. 50,000 સુધીના લોકોને મોકલવાની તૈયારી પણ કરી છે, મજૂરી માટે, કામ માટે મોકલવાની છે. એમાં ઘણા બધા મોતને પણ ભેટ્યા યુક્રેન સાથેના યુદ્ધમાં, રશિયાની આર્મીમાં જે હતા એ. યુક્રેનની અંદર પણ પરિસ્થિતિ છે. યુક્રેનનું યુદ્ધ પણ એઝ એન ઓનગોઈંગ છે, માત્ર લોકોનું ધ્યાન ડાયવર્ટ થયું છે. જી યુક્રેનમાં કોઈ પ્રોગ્રેસ નથી, યુદ્ધ યથાવત ચાલુ છે. અને ઈરાન સાથેની જે વાત છે, મારા લાગોથી વોશિંગ્ટન આવતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું, એમના હેક્સેટ અને એમનો ડોનાલ્ડ ટ્રમ્પનો જમાઈ કુશનર, એ લોકો પાકિસ્તાન જવાની તૈયારી કરી રહ્યા હતા. ખરેખર તો ગયા શનિવારથી એમને ત્યાં જવાનું હતું, પણ કોઈક કારણોસર એ ટાળતા રહ્યા. અને પછી લાગ્યું કે ઈરાન એની શરતો પર મક્કમ છે અને કંઈ પ્રોગ્રેસ નથી થઈ રહ્યો. એટલે ટ્રમ્પે કહ્યું કે 15 કલાકની ટ્રાવેલ કરીને જો દિલ્હી હાથ દઈને પાછા આવવાનું હોય તો પછી જવાની જરૂર નથી. એમને જે પ્રસ્તાવ મોકલ્યો છે એ અસ્વીકાર્ય છે અને એ પ્રસ્તાવ પર આપણે સંમત થઈ શકીએ એમ નથી. આપણે બીજો પ્રસ્તાવ મોકલ્યો છે અમેરિકાએ, હવે એની પર ઈરાન શું કહે છે એનો આધાર છે. પણ ઈરાને એક પહેલી શરત તો એ કરી છે કે હોર્મુઝની ઉપર જે અમેરિકાએ નાકાબંધી કરી છે એ ઉઠાવી લેવામાં આવે તાત્કાલિક, અને પછીની જે વાતચીતો છે એ એની પર નિર્ણય કરી શકાય. એટલે ટેલિફોન અને ફેક્સ, ઈમેલ્સનો દોર ચાલશે. એટલે આ યુદ્ધ અત્યારે કમ્પ્યુટર અને ડિજિટલ બની ગયું છે. પણ હું માનું છું ત્યાં સુધી મીનવાઇલ પાછલા બારણે આ 2 સપ્તાહનો જે સમય મળ્યો એ સાધનો ભેગા કરવામાં, કારણ કે 50,000થી વધુ સૈનિકો અરેબિયન કન્ટ્રીઝમાં ઓલરેડી અમેરિકાના પહોંચ્યા છે. સાઉદી અરેબિયાની સાથે અને પાકિસ્તાનની સાથેની જે રમતો ચાલી રહી છે એ રમતો પાછલા બારણે પાછી ચાલુ છે. પાકિસ્તાનના વડાપ્રધાન મુનીર આ બધા પણ ઓમાન, રશિયા, ચીન એ બધાની દોર કરી રહ્યા છે. ઈરાનવાળા પણ અત્યારે, ઈરાનના વિદેશ મંત્રી પાકિસ્તાન આવે છે, ઓમાન જાય છે, પાછા અહીંયાથી રશિયા જવાના છે. એટલે આ બધી રમતો ક્યાંક ચોખ્ખા ગોઠવાઈ રહ્યા છે. કોણ કોને કેટલો સહકાર આપશે એની અત્યારે તો એ લોકોને તક ઉપલબ્ધ આપોઆપ મળી થઈ છે. પણ તમને છેલ્લે હું એમ પૂછું કે આ યુદ્ધનો અંત ક્યારે, તો તમે શું કહેશો? નજીકના ભવિષ્યમાં તો નથી દેખાતું. ટેન્સ કરશે. ઈરાન એના જે ડેમેજ છે ડેમેજનો કંટ્રોલ કરવા માગે છે, પૈસા એના વસૂલ કરવા માગે છે. એટલે ડોલરે બેરલ એનો ટેક્સ જે નાખવો છે એ નાખીને રહેશે. માઇન્સ જે રીતે બિછાવી છે, હવે એ માઇન્સને હટાવવા માટે પણ 6 મહિનાનો સમય જશે. એટલે કે આવતા 3-4 મહિના ઉતાવળ કરીને કોઈ લેટેસ્ટ ટેકનોલોજીથી પણ કંઈક કામ થાય તો પણ નજીકના 2-5 મહિના કશું થવાનું નથી. ભારતના માટે ચૂંટણીઓનો દોર આજે પૂરો થઈ જવાનો છે અને કદાચ એકાદ બંગાળનો દોર ચાલુ રહેશે. અને એ પછી તમારા ગેસ અને પેટ્રોલના ભાવો એ અણધાર્યો વધારો, 15-20 રૂપિયા પેટ્રોલના ગેસ લીટરે અને એટલીસ્ટ 200-250 રૂપિયા ગેસના બાટલા પર વધશે એવી મારી ધારણા છે. અત્યારે તો બ્લેકના વધી જ ગયા છે, બ્લેકમાં મળે છે એના વધી જ ગયા છે. ના, સરકારી બ્લેકની વાત છે આ. હા હા, સાચી વાત. જી. એટલે આશા રાખીએ કે કંઈક સારો નિષ્કર્ષ આવે અને માત્ર ઈરાન નહીં, હિઝબુલ્લાની સાથેનો અને યુક્રેન રશિયાની સાથેના પણ કોઈક ઉકેલ અમેરિકા લાવે. અત્યારે તો અમેરિકાની આર્થિક પરિસ્થિતિ વણસતી જાય છે, દેવું વધતું જાય છે. પર ડે અત્યારે યુદ્ધ નહીં છતાંય $1 બિલિયનથી $2 બિલિયન ખર્ચો પર ડે થઈ રહ્યો છે. બીજી બાજુ અહીંયાના બજેટમાં ઘણા મોટા કટ્સ આવી રહ્યા છે. એટલે અમેરિકાની પ્રજામાં પણ એક ચિંતાની લાગણી છે. મીનવાઇલ પાકિસ્તાનની પરિસ્થિતિ પણ, પાકિસ્તાન જે રીતે અત્યારે પોતાનું કદ વધારી રહ્યું છે એ વખાણવા લાયક તો છે જ. પાકિસ્તાન જે ભારત ભલે એને ભિખારી દેશ ગણતું હોય, પણ પાકિસ્તાન એની આર્થિક પરિસ્થિતિ પર કાબુ વહેલા મોડા લઈ લેશે જો કરપ્શનનો દોર ઓછો થાય તો.
પણ એની રાજકીય વગ મિડલ ઇસ્ટમાં તો વધી છે. ઈરાન શિયાનો દેશ છે. શિયા સુન્ની, પાકિસ્તાનને શિયાઓ માટેની એલર્જી છે પાકિસ્તાનની આમ પ્રજામાં આપણે જોઈએ છીએ, પણ ઈરાન માટેની સિમ્પથી પાકિસ્તાનની પ્રજામાં પણ જોવા મળી છે. એટલે જ્યારે ઇસ્લામિક ફેડરેશનની વાત આવે છે, નાટો જેવા સંગઠનની, ત્યારે પાકિસ્તાનનો હાથ ઉપર રહેશે અને કોર્ડિનેટ કરી શકે એવી ભૂમિકામાં ભવિષ્યમાં આવશે એવું દેખાઈ રહ્યું છે. કૌશિકભાઈ, આપે સાચું કહ્યું ને, આપની એ વાત સાથે આપણે સમજીએ ને સમાપન પણ એ જ નોટથી કરીએ કે વિશ્વમાં શાંતિ સ્થપાય, તમામ યુદ્ધો એ શાંત થાય, કોઈને કોઈ મંત્રણાઓ સફળ થાય એવી આપણે અપેક્ષા કરીએ, કારણ કે અલ્ટિમેટલી યુદ્ધ તો ખાના ખરાબી તરફ જ લઈ જાય છે, આર્થિક રીતે અને માનવીય રીતે પણ. એટલે આપે આજ અમારી સાથે જોડાઈને જે વોશિંગ્ટનમાં હિલ્ટનમાં જે હુમલો થયો એની ત્યાંથી માંડીને ગલ્ફ યુદ્ધની સુધીની જે વાતનું વિશ્લેષણ કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.